ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ. ચાલો મિત્રો, તો તમે સરસ મજાની રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. આજે આપણે સરસ મજાના ફરાળી ઢોસા બનાવવાના છે મિત્રો. તો તેના માટે આપણે સરસ મજાનો મોરૈયાનો લોટનું સરસ મજાનું બેટર તૈયાર કરી લીધેલું છે મિત્રો. જે આપણે આથો પણ આવી ગયો છે. જે આપણે મોરૈયાનો સરસ રીતે લોટનો ખીરું તૈયાર કરી લીધેલું છે મિત્રો. તો ચાલો હવે આપણે બટેકા પણ બાફીને તૈયાર કરી લીધેલા છે. ટામેટું છે, સરસ મજાની તાજી કોથમીર છે. તો આપણે સરસ મજાના આજે ફરાળી ઢોસા બનાવવાના છે મિત્રો, અને એનું ફરાળ કરવાનું છે. તો ચાલો મિત્રો, તમે તૈયાર થઈ જજો. આજના સરસ મજાના ફરાળી ઢોસા બનાવવાના છે મિત્રો. તો તમે પણ એકવાર ચોક્કસથી આવા ફરાળી ઢોસા બનાવજો, કારણ કે ફરાળ કરવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો ચાલો હવે સૌપ્રથમ આપણે બટેકાને સરસ રીતે તેનો મસાલો તૈયાર કરી લઈએ, અને ત્યાર પછી આપણે આપણું બેટર પણ તૈયાર છે. પછી ઢોસા બનાવવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના ફરાળી ઢોસા બનાવવાના છે. તેનો વઘાર કરી લઈએ. સરસ મજાના આપણા બટેકા પણ બફાઈ ગયા છે, તેલ આવી ગયું છે. તેની અંદર આપણે આખું જીરું, થોડીક લીલા મરચાં, લીલો લીમડો નાખીને સરસ મજાનો આપણે વઘાર બનાવવાનો છે મિત્રો. ચાલો હવે સરસ મજાના બટેકા બફાઈ ગયા છે, તો આપણે એને સરસ મજાની મસાલો તૈયાર કરી લઈએ ઢોસા માટે. અને આપણે આજે ફરાળની અંદર સરસ મજાના ફરાળી ઢોસા બનાવીને ખાઈશું મિત્રો. ચાલો મિત્રો, તો આપણા મસાલાની અંદર ટામેટા પણ થોડાક ઉમેરી દઈએ, જેથી કરીને સરસ મજાનો આપણો મસાલો તૈયાર થાય મિત્રો. આજે આપણે ફરાળની અંદર ઢોસા બનાવવાના હોવાથી બીજું કંઈ ઉમેરવાનું નથી મિત્રો. સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ જાય ત્યાર પછી બટેકા ઉમેરશું અંદર. ચાલો મિત્રો, તો સરસ મજાનો આપણે મસાલો તૈયાર કરી લઈએ ફરાળી ઢોસા માટેનો. હવે આપણે સરસ મજાના બટેકા પણ બાફીને જે તૈયાર રાખ્યા હતા તે ઉમેરી દઈશું અંદર મિત્રો. ચાલો થોડોક લાલ મરચું ઉમેરી દઈએ, થોડુંક ધાણા જીરું, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, અને સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડીક તાજી કોથમીર પણ ઉમેરશું મિત્રો. ચાલો મિત્રો, તો હવે થોડી ખાંડ પણ ઉમેરી દઈએ, જેનો સ્વાદ સરસ મજાનો ઢોસાની અંદર આવશે. તો ચાલો હવે પછી આપણે ઢોસા બનાવવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, તો સરસ મજાના હવે આપણે ફરાળી ઢોસા તૈયાર કરી લઈએ. તમે જોઈ રહ્યા છો, સરસ મજાના તવા ઉપર આપણા ફરાળી ઢોસા સરસ મજાના તૈયાર કરવાના છે મિત્રો. તવાની અંદર સરસ મજાના આપણા ઢોસા પણ ઉછળે છે મિત્રો. સરસ મજાનો આપણો ઢોસો તૈયાર થઈ રહ્યો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. સરસ રીતે આપણે અંદર મસાલો પણ અંદર ઉમેરી દઈએ મિત્રો, અને સરસ મજાનો આપણો ઢોસો તૈયાર ફરાળી કરી લઈએ. તમે જોઈ રહ્યા છો કેટલો સરસ મજાનો એકદમ ક્રિસ્પી અને સરસ મજાનો ઢોસો આપણો તૈયાર થઈ ગયો છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો ફરાળી ઢોસો તૈયાર થઈ ગયો છે. તેમજ સાથે ખાવા માટે નાળિયેર, લીલા ધાણા, મરચાં અને આદુની સરસ મજાની ચટણી પણ તૈયાર કરેલી છે મિત્રો.
તો ચાલો હવે સરસ રીતે આપણા ઢોસા તૈયાર છે. તો આપણે ફરાળ કરી લઈએ મિત્રો. અને તમે પણ ચોક્કસથી આવા ફરાળી ઢોસા બનાવજો, કારણ કે ફરાળ કરવાની ખૂબ જ મજા આવશે અને ખાવાની પણ મજા આવશે. તમે જોઈ રહ્યા છો સરસ મજાના ક્રિસ્પી અને સરસ મજાના ઢોસા આપણા તૈયાર થઈ ગયા છે. તેમજ ચટણી પણ સરસ મજાની તૈયાર છે. તો ચાલો હવે આપણે ફરાળ કરી લઈએ. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને બીજી પણ એવી રેસીપી બતાવી શકું મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ, ખાઈ લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.